અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદ નગરપાલિકા દ્વારા 6 ડિજિટલ જેસીબીની ખરીદી. આમોદ શહેરની ગંદકી દૂર કરવામાં સરળતા રહેશે. આમોદ નગરપાલિકા દ્વારા 41 લાખ રૂપિયાની રકમથી 6 ડિજિટલ જેસીબીની ખરીદી કરવામાં આવી છે. જે જેસીબીનું ધારાસભ્ય ડીકે સ્વામીના હાથે રિબિન કાપી શ્રીફળ વધાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં થતા ગંદકીના ઢગલા હવે સહેલાઈથી ઉઠાવી શકાશે, તેમજ પાણીના નિકાલ માટેની ગટરની પણ સાફ સફાઈ આસાનીથી થઈ શકશે. તેમજ હજુ ટ્રેક્ટર, ટ્રેલર અને ભૂગર્ભ ગટરને અનુલક્ષીને હજુ જરૂરી વાહનો તેમજ સાધનો લાવવામાં આવશે અને આમોદ શહેર 100% ગંદકી મુક્ત થશે. આ લોકાર્પણ સમયે નગરપાલિકાના મુખ્ય અધિકારી, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, શહેરીજનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ. આમોદ નગરપાલિકા ખાતે આજ રોજ નવું 6-in-1 જેસીબી જે લાયા છે. જે અગાઉ જે જેસીબી હતું તે બહુ જૂનું થઈ ગયેલું હતું અને કામમાં બહુ તકલીફ પડતી હતી. નવું જેસીબી આવવાથી અમને જે આમોદ નગરપાલિકા ખાતે જે રસ્તાના કામો તેમજ કાચના તેમજ રિપેરિંગ કરવા માટે અમારે માંગીને અથવા બીજી બાજુ ભાડેથી જેસીબી લાવવા પડતા હતા, એ તકલીફ દૂર થઈ છે. અને આ જેસીબી 6-in-1 છે. એનાથી શું ફાયદા છે? એ શું છે, ખાસ તો કચરા ભરવા માટે જે એની જે સિસ્ટમ છે એ બહુ સારી છે અને એનાથી 6 પ્રકારના કામો એનાથી થાય એવા છે.